हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। आ वीडियोમાં ભારતમાં નદી કિનારે આવેલા મહત્વપૂર્ણ પ્રાચીન મંદિરો વિશે માહિતી આપવામાં આવી છે, જે તમામ પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે। ગુજરાતનું સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? નર્મદા, શેત્રુંજી, ગોમતી, સરસ્વતી। રાઈટ આન્સર ગોમતી નદીના કિનારે આવેલું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે અને આ પ્રદેશ હાલાર પ્રદેશ તરીકે ઓળખાય છે। આ મંદિરને જગત મંદિર અથવા તો નીજા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મંદિરનું નિર્માણ ક્યારે થયું? 15મી થી 16મી સદી દરમિયાન થયું અને આ મંદિર 60 થાંભલા અને 7 માળનું છે। ચાલુક્ય સ્થાપત્ય શૈલીમાં આ મંદિરનું નિર્માણ થયેલું છે। 1472માં મોહમ્મદ બેગડાએ આ મંદિર દ્વારકાધીશ મંદિર પર આક્રમણ કર્યું હતું। મંદિરની લંબાઈ 29 મીટર, પહોળાઈ 23 મીટર અને ઊંચાઈ 51.8 મીટર છે। નેક્સ્ટ ક્વેશ્ચન, 12 જ્યોતિર્લિંગમાંનું એક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કઈ નદીના કિનારે આવેલું છે? શિપ્રા, કાવેરી, ગોદાવરી, ચિનાબ। રાઈટ આન્સર શિપ્રા નદીના કિનારે। હિન્દુ ધર્મ સાથે સંબંધિત આ મંદિર છે। ઉજ્જૈનમાં આવેલું છે, મધ્યપ્રદેશના। ભગવાન શિવને સમર્પિત મંદિર છે। આ મંદિરની વિશેષતા એ છે કે દક્ષિણામુખી મૂર્તિ છે। 1234 થી 35ના સમયગાળા દરમિયાન ઇલ્તુત્મિશે ઉજ્જૈન પર આક્રમણ કર્યું ત્યારે આ જ્યોતિર્લિંગને તોડી પાડ્યું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન, નિમિષંભા દેવી મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? કાવેરી, ગોદાવરી, નર્મદા, કૃષ્ણા। રાઈટ આન્સર કાવેરી નદી। કર્ણાટકના શ્રીરંગપટ્ટનમ નજીક આ મંદિર આવેલું છે અને પાર્વતી દેવીને સમર્પિત છે। મંદિરનું નિર્માણ 1610 થી 1638 દરમિયાન મુમુદ્દીનના શાસક કૃષ્ણરાજ ઓડિયારના શાસનકાળમાં થયું હતું। આ મંદિર 7 માળનું છે। નિમિષંભા જન્મ જયંતિ ક્યારે મનાય છે? વૈશાખ સુદ દશમના દિવસે નિમિષંભા જન્મ જયંતિ મનાવાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં આવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? સાબરમતી, ભોગાવો, ખારી, લુણી। રાઈટ આન્સર સાબરમતી નદીના કિનારે। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના આચોડિયા ગામ નજીક આ મંદિર આવેલું છે। સાબરમતી અને ડેગોર નદીનો ત્યાં સંગમ થાય છે। આ મંદિર ત્રેતાયુગનું ઐતિહાસિક અને ખગોળ વિદ્યા સાથે સંકળાયેલું મહત્વપૂર્ણ મંદિર છે। મંદિરમાં શિવલિંગની ઉપર સતત ગૌમુખમાંથી નદીના પાણીની જલધારા વહેતી રહે એ આ મંદિરની ખાસ વિશેષતા છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તરાખંડમાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? યમુના, ભાગીરથી, ગંગા, મંદાકિની। રાઈટ આન્સર મંદાકિની નદીના કિનારે આવેલું છે। આ મંદિર પણ હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે, ભગવાન શંકરને સમર્પિત છે। ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આ મંદિર આવેલું છે। માન્યતા પ્રમાણે પાંડવોએ બંધાવેલ અને આદિ શંકરાચાર્યએ આ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું। આ મંદિરની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 3583 મીટર ઊંચાઈ પર આવેલું મંદિર છે। નેક્સ્ટ ક્વેશ્ચન, આંધ્રપ્રદેશમાં આવેલું તિરુપતિ બાલાજી મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? કૃષ્ણા, ગોદાવરી, મૂસી, પુષ્કરણી। રાઈટ આન્સર પુષ્કરણી નદીના કિનારે તિરુપતિ બાલાજી મંદિર આવેલું છે। હિન્દુ ધર્મ સાથે સંબંધિત આ મંદિર છે। તિરુપતિ ચિત્તૂર જિલ્લામાં આવેલું છે, આંધ્રપ્રદેશના। સ્થાપત્ય શૈલી કઈ છે? દ્રવિડિયન શૈલીમાં નિર્માણ પામેલું છે અને અહીંના શિલાલેખો દ્રવિડિયન અને સંસ્કૃત ભાષામાં લખાયેલા છે। આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત વેંકટેશ્વર મહાદેવનું મંદિર છે। નાસિકમાં આવેલું ભદ્રાચલમ તીર્થધામ કઈ નદીના કિનારે આવેલું છે? કાવેરી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા। રાઈટ આન્સર ગોદાવરી નદીના કિનારે આવેલું છે ભદ્રાચલમ મંદિર। નેક્સ્ટ, તુંગભદ્રા નદીના કિનારે આવેલું કયું મંદિર આવેલું છે? વિરુપાક્ષ મંદિર, પટદકલ મંદિર, તિરુપતિ મંદિર, બાલાજી મંદિર।
રાઈટ આન્સર વિરૂપાક્ષ મંદિર આવેલું છે તુંગભદ્રા નદીના કિનારે. આ મંદિર હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે. ભગવાન પંપાપતિ અને વિરૂપાક્ષ શિવને સમર્પિત છે. કર્ણાટક રાજ્યના વિજયનગર જિલ્લાના હમ્પીમાં આ મંદિર આવેલું છે. નિર્માણ 7મી સદી દરમિયાન થયું છે અને બાંધકામ પૂર્ણ ક્યારે થયું? 14મી સદીમાં પૂર્ણ થયું છે. આ મંદિર 50 મીટર ઊંચું છે. ભગવાન શિવ ઉપરાંત ભુવનેશ્વરી અને પંપાની મૂર્તિઓ આ મંદિરમાં છે. નિર્માણ શૈલી દ્રવિડિયન શૈલીમાં નિર્માણ પામેલું છે. ઈંટ અને સોનાથી બનેલું મંદિર છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ છે. ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું બદ્રીનાથ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? મંદાકિની નદી, અલકનંદા નદી, ગંગા નદી, યમુના નદી. તો રાઈટ આન્સર અલકનંદા નદીને કિનારે આવેલું છે. હિન્દુ ધર્મ સાથે સંબંધિત આ મંદિર છે. આ મંદિરની સ્થાપના ક્યારે થઈ? 9મી સદીમાં આદિશંકરાચાર્ય દ્વારા થઈ છે અને ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આ મંદિર આવેલું છે. મંદિરની ઊંચાઈ કેટલી છે? 3133 મીટર ઊંચાઈ છે સમુદ્રની સપાટીથી. બદ્રીનાથ પર્વતની ઊંચાઈ કેટલી છે? તો 4138 મીટર ઊંચાઈ છે. ભગવાન વિષ્ણુને સમર્પિત 108 દિવ્ય દેશોમાંનું આ એક મહત્વપૂર્ણ મંદિર છે. વૈષ્ણવો માટેનું આ મંદિર પવિત્ર મંદિર છે. મુખ્ય મંદિરમાં બદ્રીનારાયણની 1 ફૂટ 40 ગ્રામની મૂર્તિ આવેલી છે. આ મંદિરની વિશેષતા અસલ જ્ઞાન જ્યોતિ પ્રતીક છે અને મૂર્તિની સ્થાપના આ મંદિરમાં 3 વખત થયેલી છે. મહત્વપૂર્ણ બાબત છે. મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ કઈ નદીના કિનારે આવેલું છે? ચંબલ, નર્મદા, કૃષ્ણા, ગોદાવરી. રાઈટ આન્સર નર્મદા નદીના કિનારે. મધ્યપ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લાના ઓમકારેશ માંધાતા ખાતે આ મંદિર આવેલું છે. ઓમકારેશ્વર ભીલ રાજાઓની રાજધાની હતી. ભગવાન શિવને સમર્પિત આ મહત્વપૂર્ણ મંદિર છે. માંધાતા અને શિવપુરી નામના નર્મદા નદીના ટાપુ પર આ મંદિર આવેલું છે. આ ટાપુનો આકાર ઓમુખ જેવો આપેલો છે. નેક્સ્ટ, કામાખ્યા માતાનું સુપ્રસિદ્ધ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? બ્રહ્મપુત્રા, યમુના, પદ્મા, ગંગા. રાઈટ આન્સર બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું છે. હિન્દુ ધર્મ સાથે સંબંધિત આ મંદિર છે અને મંદિરમાં કામાખ્યા દેવીની મુખ્ય મૂર્તિ છે. અસમ રાજ્યના ગુવાહાટી ખાતે નીલાચલ પર્વત પર આ મંદિર આવેલું છે. અંબુવાચી ઉત્સવ મેળો 22, 23 અને 24 જૂનના રોજ આ મંદિરે ભરાય છે. એ મહત્વપૂર્ણ બાબત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજસ્થાનમાં માઉન્ટ આબુમાં આવેલ દેલવાડાના સુપ્રસિદ્ધ મંદિરો કઈ નદીના કિનારે આવેલા છે? સરસ્વતી નદી, કોપેણ નદી, બનાસ નદી, સતલજ નદી. રાઈટ આન્સર સતલજ નદી. જૈન ધર્મ સાથે આ મંદિરો સંબંધિત છે. સિરોહી જિલ્લામાં આવેલા છે રાજસ્થાનના. વાસ્તુકલા અને શિલ્પકલાનો આ મંદિરો ઉત્કૃષ્ટ નમૂનો પૂરો પાડે છે. આ મંદિરોનું નિર્માણ 11મી થી 13મી સદી દરમિયાન થયેલું છે. નિર્માણ કાર્ય ભીમદેવ પ્રથમના મંત્રી વિમલ શાહે કરાવેલું છે. આ મંદિર 121 સ્તંભો અને 117 મંડપો આવેલા છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, મહેશ્વર મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ચંબલ, નર્મદા, તાપી, ચિત્રા. રાઈટ આન્સર નર્મદા નદીના કિનારે આવેલ છે. મધ્યપ્રદેશ રાજ્યના ખરગોન જિલ્લામાં આ મંદિર આવેલું છે. રાજરાજેશ્વર મુખ્ય મંદિર છે. આદિ શંકરાચાર્ય અને પંડિત મંદન મિશ્રનો શાસ્ત્રાર્થ આ મંદિરે થયો હતો. પવિત્ર શહેરનો દરજ્જો મેળવનાર આ મહત્વપૂર્ણ મંદિર છે. રાજા શાસ્ત્ર અર્જુને પોતાના 500 રાણીઓ માટે નર્મદા નદીના જળને પોતાના 1000 હાથ વડે રોક્યું હતું એવી માન્યતા છે. ને આ શસ્ત્ર અર્જુન અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું અને જેમાં રાવણની હાર થઈ હતી અને શસ્ત્ર અર્જુનની જીત થઈ હતી.
નેક્સ્ટ, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ કઈ નદીના કિનારે આવેલું છે? કૃષ્ણ, નર્મદા, ગોદાવરી, તાપી. રાઈટ આન્સર ગોદાવરી. હિન્દુ ધર્મ સાથે સંબંધિત આ મંદિર છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આ ત્રંબક ગામે આ મંદિર આવેલું છે. ભગવાન ત્રંબકેશ્વરને સમર્પિત આ મંદિર છે. કાળા પથ્થરમાંથી બનેલું સ્થાપત્ય છે. પ્રાચીન મંદિરોનું પુનઃનિર્માણ નાના શાહ પેશવાએ કર્યું હતું. આ મંદિરનું નિર્માણ તે વખતના સમયે 16 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર પ્રદેશમાં આવેલું કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ કઈ નદીના કિનારે આવેલું છે? સરસ્વતી, યમુના, ગંગા, સતલજ. રાઈટ આન્સર ગંગા નદીના કિનારે. હિન્દુ ધર્મ સાથે સંબંધિત આ મંદિર છે. ભગવાન શિવને સમર્પિત વિશ્વનાથ ભગવાનની મૂર્તિ છે. સ્થાપત્ય શૈલી કઈ તો કે હિન્દુ સ્થાપત્ય શૈલીમાં નિર્માણ પામેલું છે અને ઉત્તર પ્રદેશના વારાણસીમાં આ મંદિર આવેલું છે. મંદિરના મુખ્ય દેવ વિશ્વનાથ તરીકે જાણીતા છે. આ મંદિરના નિર્માણકાર કોણ છે? મહારાણી અહિલ્યાબાઈ હોલકરે 1780માં તેનું નિર્માણ કર્યું હતું અને છેલ્લા મુસ્લિમ શાસક ઔરંગઝેબ દ્વારા આ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. 1835માં મહારાજા રણજીતસિંહે 1000 કિલો સોના દ્વારા આ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કેદારનાથ જ્યોતિર્લિંગ કઈ નદીના કિનારે આવેલું છે? ગંગા, યમુના, સરસ્વતી, મંદાકિની. રાઈટ આન્સર મંદાકિની નદીના કિનારે. હિન્દુ ધર્મ સાથે સંબંધિત આ મંદિર છે અને ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આ મંદિર આવેલું છે. હિમાલયમાં આવેલા 4 ધામો પૈકીનું આ એક ધામ ગણાય છે. આ મંદિરની સમુદ્ર સપાટીથી ઊંચાઈ 3583 મીટર ઊંચાઈ છે. મંદિર સુધી પહોંચવા કોઈ સડક માર્ગ ઉપલબ્ધ નથી. પગપાળા કે ઘોડા પાલખી દ્વારા યાત્રા થઈ શકે છે. સતયુગમાં રાજા કેદારે 7 ખંડો પર શાસન કર્યું હતું એવી માન્યતા છે અને તેના પરથી તેનું નામ કેદારનાથ રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સારનાથ મંદિર કઈ નદીના કિનારે સંગમ સ્થાને આવેલું છે? તો ગંગા અને વરુણ, ગંગા અને યમુના, ઘાઘરા અને યમુના, ગંગા અને જમુના. રાઈટ આન્સર ગંગા અને વરુણ નદીના સંગમ સ્થાને છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં આ મંદિર આવેલું છે. બૌદ્ધ અને હિન્દુ ધર્મનું તીર્થ સ્થાન ગણાય છે. ભગવાન બુદ્ધે પ્રથમ વખત ધર્મચક્ર પ્રવર્તનનો ઉપદેશ આ મંદિરે આપ્યો હતો. જૈન ગ્રંથો અનુસાર સારનાથને સિંહપુર તરીકે પણ ઓળખવામાં આવે છે. સમ્રાટ અશોકનો ચતુર્મુખ સિંહ સ્તંભ સારનાથમાં આવેલો છે, જે મહત્વપૂર્ણ બાબત છે. વારાણસીમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ગંગા, યમુના, સરસ્વતી, બ્રહ્મપુત્રા. રાઈટ આન્સર ગંગા નદીના કિનારે આવેલું છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં આ મંદિર આવેલું છે. હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે અને ભગવાન શિવને સમર્પિત આ મંદિર છે. આ મંદિરના મુખ્ય દેવતા કોણ છે? વિશ્વનાથ અથવા તો વિશ્વેશ્વર તરીકે ઓળખાય છે. આ મંદિરના નિર્માણકાર અહિલ્યાબાઈ હોલકર હતા અને 1780 થી 86 દરમિયાન આ મંદિરનું નિર્માણ થયેલું છે. આ મંદિર 18 સ્તંભો પર ઉભેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તમિલનાડુમાં આવેલું શ્રી રંગનાથ સ્વામી મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? યમુના, સરસ્વતી, કૃષ્ણ, કાવેરી. રાઈટ આન્સર કાવેરી નદી. ભગવાન વિષ્ણુને સમર્પિત તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના શ્રી રંગમ ખાતે આ મંદિર આવેલું છે. દ્રવિડિયન શૈલીમાં નિર્માણ પામેલું છે. આ મંદિર મુખ્ય દેવતા રંગનાથ વિષ્ણુ અને રંગનાથ કી લક્ષ્મી દેવી છે. નિર્માણ સમયગાળા ચોલ વંશ, પાંડ્ય વંશ અને વિજયનગર સામ્રાજ્ય દરમિયાન આ મંદિરનું નિર્માણ થયું છે. 700 થી વધારે શિલાલેખો આ મંદિરે આવેલા છે. દિલ્હી સલ્તનત દ્વારા મંદિરને લૂંટવામાં આવ્યું હતું. વિસ્તાર 63 એકર છે. 81 મંદિરો છે. 21 ટાવર અને 39 મંડપ આવેલા છે અને આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સમાવિષ્ટ છે.
યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ ઓફ મેરિટ 2017 પ્રાપ્ત કરનાર તમિલનાડુનું આ પ્રથમ મંદિર છે. નેક્સ્ટ, ઓરિસ્સામાં આવેલું જગન્નાથ મંદિર કયા સરોવર કિનારે આવેલું છે? ટેગર સરોવર, ચિલ્કા સરોવર, ઉલર સરોવર, દાલ સરોવર. રાઈટ આન્સર ચિલ્કા સરોવર. હિન્દુ ધર્મ સાથે સંબંધિત આ મંદિર છે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. મંદિર વૈષ્ણવ સંપ્રદાયનું મહત્વપૂર્ણ મંદિર છે. ઓરિસ્સાનો પુરી જિલ્લામાં આ મંદિર આવેલું છે. નિર્માણ કાર્યની શરૂઆત ઈસવીસન પૂર્વ 2 માં કલિંગના રાજા અનંતવર્મન ચોરગંગા દેવ દ્વારા થયેલી અને નિર્માણ કાર્ય પૂર્ણ કરાવ્યું 1174 માં ઓરિસ્સાના શાસક અનંત ભીમદેવે કરાવ્યું હતું. 1558 માં અફઘાન સેનાપતિ કાલાપાડે ઓરિસ્સા સહિત જગન્નાથ મંદિર પર હુમલો કર્યો હતો. વિશ્વની સૌથી મોટી રથયાત્રા ક્યાં નીકળે છે? તો જગન્નાથ મંદિરે નીકળે છે અષાઢી બીજના દિવસે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું બદ્રીનાથ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ચિત્રા, ગોદાવરી, ભાગીરથી, અલકનંદા. રાઈટ આન્સર અલકનંદા. હિન્દુ ધર્મ સાથે સંબંધિત આ મંદિર છે. બદ્રીનારાયણ ભગવાન વિષ્ણુ સમર્પિત મંદિર છે. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આ મંદિર આવેલું છે. મંદિરની સ્થાપના 9મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા થઈ હતી અને આ મંદિરની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 3100 થી 3300 મીટર ઊંચાઈ પર મંદિરનું નિર્માણ થયેલું છે. નેક્સ્ટ, છત્તીસગઢ રાજ્યમાં આવેલું ગંધેશ્વર મહાદેવ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? મહા, નર્મદા, સતલજ, ગંગા. રાઈટ આન્સર મહાનદીના કિનારે આવેલું છે. હિન્દુ ધર્મ સાથે સંકળાયેલું આ મંદિર છે અને ભગવાન શિવને સમર્પિત છે. છત્તીસગઢ રાજ્યના મહાસમુંદ જિલ્લાના શિરપુર ખાતે આ મંદિર આવેલું છે. નિર્માણ ક્યારે થયું? 8મી સદીમાં બાલા અર્જુનના સમયમાં બાલાસુર દ્વારા આ મંદિરનું નિર્માણ થયેલું છે અને ચિરપુર એ પુરાતત્વીય સ્થળ તરીકે પણ ઓળખાય છે. તમિલનાડુ રાજ્યમાં આવેલું મીનાક્ષી મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? કાવેરી, ભવાની, વેગઈ, ગોદાવરી. રાઈટ આન્સર વેગઈ નદીના કિનારે આવેલું છે. આ મંદિર હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે. તમિલનાડુના મદુરાઈ ખાતે આવેલું છે. શક્તિ સ્વરૂપ દેવી મીનાક્ષી, પાર્વતી અને શિવને સમર્પિત આ મંદિર છે. તમિલ સંગમ સાહિત્યમાં ઉલ્લેખિત પ્રાચીન મંદિર ગણાય છે. આ મંદિરનું નિર્માણ 6ઠી સદીમાં પાંડ્ય રાજા કુલશેખર દ્વારા થયેલું છે. નિર્માણ શૈલી કઈ છે? દ્રવિડિયન શૈલીમાં નિર્માણ પામેલું છે. 14મી સદીમાં મુસ્લિમ કમાન્ડર મલ્લિક કાફુરની આગેવાની હેઠળ દિલ્હી સલ્તનતની સેનાએ આ મંદિરને લૂંટ્યું હતું અને મંદિરનું નવનિર્માણ 1595માં કુમાર કૃષ્ણ દ્વારા કરવામાં આવ્યું હતું. 17મી સદીમાં તિરુમાલા નાયક દ્વારા મંદિરનું પુનઃ નવીનીકરણ અને વિસ્તરણ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, વૃંદાવનમાં આવેલું મદન મોહન મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ગોદાવરી, સરસ્વતી, ગંગા, યમુના. રાઈટ આન્સર યમુના નદીના કિનારે. હિન્દુ ધર્મ સાથે સંબંધિત આ મંદિર છે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત. ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવનમાં કાલિયા ઘાટ પાસે 50 ફૂટ ઊંચાઈ પર આ મંદિરનું નિર્માણ થયેલું છે. સ્થાપત્ય શૈલી કઈ છે? નાગર શૈલીમાં બનેલું છે. સ્થાપક કપૂર રામદાસ સનાતન ગોસ્વામીએ 1580માં કરેલી છે. 1670માં ઔરંગઝેબે મંદિર પર આક્રમણ કર્યું હતું અને તે સમયે રાજા જયસિંહે મૂળ મૂર્તિને જયપુર ખસેડી ગયા હતા અને કરેલું મદન મોહન મંદિરની તેમણે સ્થાપના કરી હતી. 1748માં મદન મોહન મંદિર વૃંદાવનમાં ફરીથી સ્થાપના કરવામાં આવી. 1819માં નંદકુમાર બોઝે મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન,
તમિલનાડુમાં આવેલું બુદ્ધેશ્વર મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? વેગઈ નદી, કૃષ્ણા નદી, વેનાર નદી, કાવેરી નદી. તો રાઈટ આન્સર બૃહદેશ્વર મંદિર કાવેરી નદીના કિનારે આવેલું છે. હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે. ભગવાન શંકરને સમર્પિત આ મંદિર છે. તમિલનાડુના તંજાવુરમાં આ મંદિર આવેલું છે. તમિલ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે. દક્ષિણના મેરુ તરીકે પણ આ મંદિર પ્રખ્યાત છે. ચોલ રાજા રાજરાજ પ્રથમ દ્વારા 1003 થી 1010 ના સમયગાળા દરમિયાન આ મંદિરનું નિર્માણ થયેલું છે અને આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સમાવેશ છે અને આ મંદિરને ગ્રેટ લિવિંગ ચોલા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. હમ્પીમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? કોલિડમ નદી, તુંગભદ્રા નદી, કાવેરી નદી, ગોદાવરી નદી. રાઈટ આન્સર તુંગભદ્રા નદી. નેક્સ્ટ ક્વેશ્ચન, કોણાર્ક સૂર્ય મંદિર કઈ નદીના બીચ કિનારે આવેલું છે? ભાર્ગવી નદી, ચંદ્રભાગા, મહા, નર્મદા. રાઈટ આન્સર ચંદ્રભાગા નદીના બીચ પર આવેલું છે. ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં મંદિર આવેલું છે. સૂર્યદેવને સમર્પિત સૂર્યના રથ સ્વરૂપમાં નિર્મિત છે. નિર્માણ ગંગ વંશના રાજા નરસિંહદેવે 1253 થી 1264 ના સમયગાળા દરમિયાન કરેલું છે. 1508માં કાલા પહાડે ઓડિશા સહિત અનેક મંદિરો પર હુમલો કર્યો હતો અને 1568માં મુસ્લિમ શાસકો દ્વારા મંદિરના તોડવાના પ્રયાસો થયા હતા. 1984માં યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થાન પામેલ આ મહત્વપૂર્ણ મંદિર છે. કૃષ્ણના પુત્ર સાંબે રોગમુક્ત થવા માટે મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સંગમ પર 12 વર્ષ તપસ્યા કરી હતી એવી માન્યતા છે. અમરનાથ યાત્રાધામ કઈ નદીના કિનારે આવેલું છે? અમરાવતી, દેવિકા, મેશ્વો, બેતવા. રાઈટ આન્સર અમરાવતી નદીના કિનારે. હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે. ભગવાન શિવને સમર્પિત મંદિર છે. જમ્મુ કાશ્મીર રાજ્યના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આ મંદિર આવેલું છે. મંદિરની ઊંચાઈ લગભગ સમુદ્ર સપાટીથી 13,700 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. ગુફાની લંબાઈ 19 મીટર અને પહોળાઈ 16 મીટર છે. તેમજ ઊંચાઈ 11 મીટર જેટલી છે. આ મંદિરની વિશેષતા એ છે કે ગુફામાં બરફમાંથી બનેલ કુદરતી શિવલિંગ જે આ મંદિરની મુખ્ય વિશેષતા છે. બિહારમાં આવેલું પ્રસિદ્ધ વિષ્ણુપદ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ફાલ્ગુ, ચિપ્રા, કોસી, સંબલ. રાઈટ આન્સર ફાલ્ગુ નદીના કિનારે આવેલું છે. હિન્દુ ધર્મ સાથે સંબંધિત મંદિર છે અને બિહારના ગયા ખાતે આ મંદિર આવેલું છે અને આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ભગવાન વિષ્ણુએ ગયાસુરનો વધ કરી ભૂગર્ભમાં ધકેલ્યો હતો એવી માન્યતા છે. વર્તમાન મંદિરનું નિર્માણ 1787માં ઇન્દોરના રાણી અહિલ્યાબાઈ હોળકરે કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હરિયાણામાં આવેલું ભીમાદેવી મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? માર્કંડ, ચંબલ, ઘાઘરા, બેતવા. રાઈટ આન્સર ઘાઘરા નદીના કિનારે આવેલું છે ભીમાદેવી મંદિર. હિન્દુ ધર્મ સાથે સંબંધિત આ મંદિર છે. જગદંબા ચાકંબરી દેવીને સમર્પિત આ મંદિર ગણાય છે. હરિયાણા રાજ્યના પંચકુલા જિલ્લાના પિંજોરા ખાતે આ મંદિર આવેલું છે. 5000 વર્ષો જૂનું મંદિર પિંજોરામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તમિલનાડુનું રામનાથ સ્વામી મંદિર કયા ટાપુ પર આવેલું છે? રામેશ્વર, ધનુષકોડી, મન્નારગઢ, એક પણ નહીં. રાઈટ આન્સર રામેશ્વરમ ટાપુ પર આવેલું છે. હિન્દુ ધર્મ સાથે સંબંધિત આ મંદિર છે. તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના રામેશ્વર ખાતે આ મંદિર આવેલું છે. મંદિરનું વિસ્તરણ 12મી સદીમાં થયેલું છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહનો જીર્ણોદ્ધાર ઝારખંડ સામ્રાજ્યના રાજા જયવિરાજ સિનકેરિયાન અને ગુણવીરા સિનકેરિયાન દ્વારા થયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર કાશીમાં આવેલું યમનોત્રી મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? સરસ્વતી નદી, યમનોત્રી નદી, ગંગોત્રી નદી, સતલજ નદી. રાઈટ આન્સર યમનોત્રી નદીના કિનારે આવેલું છે.
હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે આ મંદિર અને દેવી યમુનાને સમર્પિત મંદિર છે. ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લાના ગઢવાલ વિસ્તારમાં યમનોત્રી મંદિર આવેલું છે અને મંદિરની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 3291 મીટર ઊંચાઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નવી દિલ્હીમાં આવેલ અક્ષરધામ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? રાવી, સતલજ, યમુના, ગંગા. રાઈટ આન્સર યમુના નદી. દિલ્હીના નોઈડામાં આવેલું આ હિન્દુ મંદિર છે. સ્વામિનારાયણ અક્ષરધામ તરીકે આ મંદિર પ્રખ્યાત છે અને 10,000 વર્ષ જૂની ભારતીય હિન્દી સંસ્કૃતિની સુંદરતા શિલ્પ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે. મંદિરના પ્રેરણાસ્ત્રોત પ્રમુખ સ્વામી મહારાજ ગણાય છે. 2005માં જાહેર જનતા માટે આ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કેરળમાં આવેલું સબરીમાલા મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? મણિમાલા નદી, પદ્મા નદી, પલ્લિકાલ નદી, પંપા નદી. રાઈટ આન્સર પંપા નદી. હિન્દુ ધર્મ સાથે સંબંધિત આ મંદિર છે. ભગવાન અયપ્પાને સમર્પિત મંદિર ગણાય છે. કેરળના પથાનમથિટ્ટા જિલ્લાના પેરિયાર ટાઈગર રિઝર્વમાં સબરીમાલા પર્વત પર આ મંદિર આવેલું છે. 18 ટેકરીઓ વચ્ચે આ મંદિર આવેલું છે અને આ મંદિરે મકર સંક્રાંતિએ સૌથી મોટો તહેવાર ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હમ્પીમાં આવેલું વિઠ્ઠલનાથજી મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ભીમા નદી, તુંગભદ્રા, કાવેરી અને દહીસર નદી. રાઈટ આન્સર તુંગભદ્રા નદીના કિનારે. હિન્દુ ધર્મ સાથે સંબંધિત આ મંદિર છે. ભગવાન વિષ્ણુ સ્વરૂપ વિઠ્ઠલ સ્વામીને સમર્પિત મંદિર છે. કર્ણાટક રાજ્યના હમ્પીમાં આ મંદિર આવેલું છે. નિર્માણ ક્યારે થયું? 15મી સદીમાં 1422 થી 1446 દરમિયાન રાજા દેવરાજ દ્વિતીય દ્વારા થયેલું છે. પુનઃનિર્માણ 1509 થી 1529 દરમિયાન કૃષ્ણદેવરાય દ્વારા 16મી સદીમાં થયેલું અને વિજયનગર શૈલીમાં આ મંદિર નિર્માણ પામેલું છે. દ્રવિડિયન શૈલીનું હમ્પીનું સૌથી ઊંચું મંદિર છે. જમ્મુ કાશ્મીરમાં દેવિકા નદીના કિનારે કયું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે? બદ્રીનાથ, વૈષ્ણોદેવી, શિવ મંદિર, અક્ષરધામ. રાઈટ આન્સર વૈષ્ણોદેવી મંદિર. હિન્દુ ધર્મ સાથે સંબંધિત મંદિર છે. માતા રાણી વૈષ્ણોદેવી દુર્ગા માતાને સમર્પિત મંદિર છે. જમ્મુ કાશ્મીર રાજ્યના જમ્મુ જિલ્લાના કટરા ખાતે ત્રિકૂટ પર્વત પર વૈષ્ણોદેવી મંદિર આવેલું છે. દરિયાઈ સપાટીથી આ મંદિરની ઊંચાઈ લગભગ 5,200 ફૂટ જેટલી છે અને ઉત્તર ભારતનું પ્રસિદ્ધ લોકપ્રિય તીર્થ સ્થળ ગણાય છે આ વૈષ્ણોદેવી. નેક્સ્ટ ક્વેશ્ચન, મંદસૌરમાં આવેલ પશુપતિનાથ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? શિવના, મહી, નર્મદા, તાપી. રાઈટ આન્સર શિવના નદીના કિનારે પશુપતિનાથ મંદિર છે. હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે. ભગવાન પશુપતિના રૂપમાં ભગવાન શિવને સમર્પિત આ મંદિર છે. મહારાષ્ટ્રના મંદસૌરમાં બોરખેડા ખાતે આ મંદિર આવેલું છે. 8 મુખ ધરાવતી અનોખી શિવલિંગ જેનું વજન 4.6 ટન છે આ મંદિરની ખાસ વિશેષતા છે. મંદિરની લંબાઈ 90 ફૂટ, પહોળાઈ 30 ફૂટ અને ઊંચાઈ 101 ફૂટ છે અને ટોચ ઉપર 100 કિલો સોનાનો ઢોળ ચડાવેલ ખડો છે. એ યાદ રાખવા જેવી બાબત છે. કેરળમાં આવેલું મુથપ્પન મંદિર કઈ નદીના કિનારે આવેલ છે? વલ્લભપટ્ટનમ નદી, કાવેરી નદી, નર્મદા અને ગોદાવરી નદી. રાઈટ આન્સર વલ્લભપટ્ટનમ નદીના કિનારે. હિન્દુ ધર્મ સાથે સંબંધિત મંદિર છે. કેરળના કન્નૂર જિલ્લાના તાલીપારંબા નજીક અંસુર પરાશિનિકા ગામમાં આ મંદિર આવેલું છે. ભગવાન શ્રી મુત્તપ્પન સ્વરૂપ ભગવાન શિવને આ મંદિર સમર્પિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શ્રી હજૂર સાહેબ નાંદેડા ગુરુદ્વાર મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી. રાઈટ આન્સર ગોદાવરી નદીના કિનારે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્યપ્રદેશમાં આવેલ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કઈ નદીના કિનારે આવેલું છે? ચંબલ, ચિત્રા, કાલી સિંધી, એક પણ નહીં.
રાયણ આંચર ચિપ્રા નદીના કિનારે હિન્દુ ધર્મ સાથે સંબંધિત મંદિર છે. ભગવાન મહાકાલેશ્વર સ્વરૂપ ભગવાન શિવને સમર્પિત આ મંદિર છે. મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરીમાં આ મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા દક્ષિણામુખી મૂર્તિ છે. પુરાણો, મહાભારત અને કાલિદાસની રચનામાં આ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે.